હાલેલુયા. ગુડ મોર્નિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની આ રવિવારની ભક્તિ સભામાં આપ સર્વનો હું આવકાર કરું છું. આશા રાખું છું કે આજે જ્યારે આપણે આ ભક્તિ સભામાં પ્રભુની ભક્તિ કરવા આવ્યા છીએ ત્યારે ચોક્કસ અહીંથી જાશું ત્યારે પ્રભુ ચોક્કસ કોઈ આશીષ આપણા જીવનમાં આપશે અને ખાલી હાથે નહીં જઈએ પણ કંઈક પ્રભુ આપણને આપવાના છે. હાલેલુયા. તો આવો આપણે ભક્તિ સભાની શરૂઆત કરીએ. આપણા મન હૃદયોને આપણે તૈયાર કરીએ. વચન એવું કહે છે કે યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતાં યહોવાની આગળ ઘૂંટણે પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે. સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ. હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ. હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરીશ. હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ. આમેન. આપણે પ્રાર્થનામાં જઈએ. શરૂઆતની પ્રાર્થનામાં. થેન્ક યુ જીસસ. થેન્ક યુ ફાધર જીસસ. હાલેલુયા પિતા. ધન્યવાદ પિતા, ધન્યવાદ પિતા, ધન્યવાદ પિતા. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પિતા, કારણ કે પ્રભુ ઈસુ તમે ભલા છો, તમે સારા છો પ્રભુ, તમે ભલાઈ કરો છો, માટે આભાર, તમને ધન્યવાદ આપીએ છીએ પિતા. ફરી આજની નવી સવારની ભેટને માટે પ્રભુ ઈસુ બાપ તમારો આભાર માનીએ છીએ પિતા. પ્રભુ, જેમ દાઉદ ભક્ત કહે છે કે હું રાત્રે સૂઈ ગયો પણ પ્રભુએ મારું રક્ષણ કર્યું. પ્રભુ, રાત્રિ દરમિયાન રક્ષણ કર્યું, સંભાળ્યા ને પ્રભુ સવાર આપી, તાજા તંદુરસ્ત રાખ્યા, માટે આભાર અને ધન્યવાદ આપીએ છીએ પિતા. પ્રભુ, આજ સવારે પ્રભુ અમે તમારા પ્રભુ મંદિરમાં આવી શક્યા, આરાધના કરવાને માટે, પ્રાર્થના કરવાને માટે, વચન સાંભળવાને માટે પ્રભુ ઈસુ તમારો આભાર, તમને ધન્યવાદ આપીએ છીએ પિતા. મારી પ્રાર્થના છે જે લોકો આવી રહ્યા છે, માર્ગમાં છે, પ્રભુ ઈસુ સલામતી સાથે આ જગ્યા ઉપર લાવો પિતા. આ સમયે પ્રભુ આખી ભક્તિ સભાને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. પ્રભુ ઈસુ, પવિત્ર આત્મા દેવ, તમે પ્રભુ આ જગ્યાનો, અહીં આવેલ દરેક લોકોનો, મારી જાતનો, તમારા સેવકનો તમે કબજો લો પિતા. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ હરેક ભટકતા વિચારો, હરેક ડિસ્ટર્બન્સની બાબતને, હરેક ખરાબ હવામાનને, હરેક ઘોંઘાટને પ્રભુ ઈસુના નામમાં પિતા આ સમયે તમારા પવિત્ર લોહી નીચે લાવીએ છીએ અને દૂર કરીએ છીએ પિતા. કારણ કે જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે પિતા. ત્યારે પ્રભુ આત્માને સ્વતંત્ર અને સત્યતાથી પ્રભુ તમારી સ્તુતિ આરાધના કરવાને માટે, પ્રાર્થના કરવાને માટે, વચન સાંભળવાને માટે પ્રભુ તમે તમારી કૃપા આમ દરેકને આપજો પિતા. મારી પ્રાર્થનાને વિનંતી છે. અમે સગડા તમારા હાથમાં સોંપાઈએ છીએ, ઈસુ પ્રભુના નામમાં. આમેન. હાલેલુયા. આપણે ભજન સેવાની શરૂઆત કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 28 ગાશું. આપણે આપણી જગ્યાએ ઊભા થઈ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 28 સાથે મળીને ગાઈએ. Are you
વાંચન પાઠ નંબર 27માં આપણે જોડાઈએ અને સલોની પાંથ આપણને પ્રત્યુત્તરી વાંચન પાઠમાં દોરી જશે. આવો આપણે વારાફરતી વાંચનમાં જોડાઈએ. પાઠ નંબર 27, પ્રભુ મંદિરમાં જનારાઓનું ગીત. હે સૈન્યોના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાની આજ્ઞાની અભિલાષા રાખે છે. આ તેમને માટે ક્ષીણ થાય છે. જીવતા જાગતા દેવની આગળ મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે. ચલીનને ઘર મળ્યું છે અને અબાબીલને માળો મળ્યો કે જેમાં તે પોતાના બચ્ચા રાખે. એટલે તારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ. તારા મંદિરમાં રહેનારાને ધન્ય છે. તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. જે માણસનું સામર્થ્ય તારામાં છે, જે સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે. રુદનના નીચાણને ઓળખતા તેઓ તેને ઝરાની જગા બનાવે છે. હા, પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરે છે. તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતા આગળ વધે છે. તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે. હે સૈન્યોના દેવ યહોવા, મારી પ્રાર્થના સાંભળ. હે યાકૂબના દેવ, કાન ધર. હે ઈશ્વર, અમારી ઢાલને જો, તારી અભિષિક્તાના મુખને નિહાળ. કેમ કે 1000 દિવસ કરતા તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાના તંબુમાં રહેવું તે કરતાં મારા દેવના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે. કેમ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે. યહોવા કૃપા તથા ગૌરવ આપશે. ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારુંવાનું રાખશે નહીં. હે સૈન્યોના યહોવા, જે માણસ તારા પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. આપણે આપણી જગ્યાએ રીતોનું વિશ્વાસનામું બોલી અને સાથે આપણા વિશ્વાસને જાહેર કરીએ. સર્વસત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એક ને એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. એ પવિત્ર આત્મા દ્વારા કર્યું, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોતિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે ચડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. એ ત્રીજા દિવસે મોયરામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયરાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા આનંદ જીવન એ સર્વ માનું છું. આમેન. આવો આ સમય આપણે બેસી આપણી જગ્યાએ અને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જઈ અને સુધાબેન ચૌહાણને હું વિનંતી કરું છું કે તેઓ આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણને દોરી જશે. કરીએ. ધન્યવાદ, ધન્યવાદ અને ધન્યવાદ. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા. આકાશ જેનું રાજ્યસન અને પૃથ્વી જેનું પાયાસન, એવા અતીત ને ઉચ્ચ ઉન્નત રાજ્યસન બિરાજમાન અમારા જીવતા પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ આ સમયને માટે પિતા. કારણ કે તમે મહાન છો પ્રભુ. તમે દયાળુ અને પરાક્રમી અને રહેમી બાપ છો પ્રભુ. અમે ધન્યવાદ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ. કારણ કે પ્રભુ તમે અમારો ગઢ, કિલ્લો અને સંતાનની જગા છો. હા પ્રભુ, અમે ધન્યવાદ કરીએ છીએ કારણ કે તમે જીવતા પરમેશ્વર અમને મળ્યા છો. હા પ્રભુ, જે સત્યના માર્ગમાં અમને ચલાવે છે. રોજ રોજ પ્રભુ તમે અમને ગાઈડ કરો છો. તમે રોજ રોજ અમને ચલાવો છો પ્રભુ. અમારા વાતવાણી, વર્તન, વિચાર, વ્યવહારમાં પ્રભુ તમે અમારી સહાયતા કરો છો. દૈનિક જીવન જીવવાને માટે પ્રભુ તમે કૃપા આપો છો. હા પ્રભુ, હરેક જરૂરિયાતો યહોવા ઈરે તમે પૂરી પાડો છો. યહોવા રાફા તમે સાજાપણું આપનાર પરમેશ્વર, અમે ધન્યવાદ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ.
કારણ કે પ્રભુ તમે અમને જીવતાની ભૂમિમાં આજે ઊભા રાખીને અમને સર્વ અને તંદુરસ્તી ભર્યું જીવન આપ્યું છે. અને પ્રભુ તમારા ભવનની અંદર સ્તુતિને આરાધના કરવાને માટે પ્રભુ તમે અમને લઈ આવ્યા છો. હા પ્રભુ, અમે સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ, કારણ કે પ્રભુ અમારામાં એવી કોઈ લાયકાત કે કોઈ સારાપણું નથી, પણ કેવળ તમારી કૃપા અને તમારી દયા છે કે જેને લઈને પ્રભુ તમે અમને એક એ હક આપ્યો કે અમે તમારા દીકરા અને દીકરીઓ બની શક્યા છે. પ્રભુ અમે ધન્યવાદ કરીએ છીએ તમારા દીકરા પુત્ર ઈશુને માટે કે જેમણે અમારા માટે કાલવરીના ક્રૂસ પર આડાના ઊભા લાકડા પર અમારા માટે બલિદાન આપ્યું. અમારામાં કોઈ એવી લાયકાત નહોતી કે પ્રભુ એ ચીકણા કાદવમાંથી અમે બહાર નીકળી શકીએ, એ પાપની ગંદકીમાંથી અમે બહાર નીકળી શકીએ. પણ પ્રભુ તમે દયા કરી, તમે નજર કરી અમારા પર, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે અમારા માટે મોકલી આપ્યા. અને એ બલિદાન દ્વારા, એ પવિત્ર અને નિષ્કલંક લોહી દ્વારા તમે આજે અમને ખંડી લીધા. અને પ્રભુ તમારી આનંદ અને તમારા શાંતિમાં પ્રભુ તમે અમને એક પહાડ પર, એક ખડક પર તમને એમને સ્થાપિત કર્યા. અમારા લથડતા ઘૂંટણો અને લથડતા પગોને પ્રભુ તમે સ્થિર કર્યા. ઓ રાજા, અમે ધન્યવાદ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ઓ પ્રભુ, અમે ધન્યવાદ કરીએ છીએ પવિત્ર આત્મા દેવને માટે, બીજા સંબોધકને માટે કે જે અત્યારે અમને ગાઈડ કરી રહ્યા છે. હા પ્રભુ, અમે ધન્યવાદ કરીએ છીએ તમારા અદ્ભુત જીવંત વચનોને માટે કે જે અમને પ્રભુ વાત અને વ્યવહાર કરે છે. હવે એ વચનો સમજવાને માટે પ્રભુ તમે સહાયતા કરો છો. એ ગૂઢ રહસ્ય અને મર્મ પ્રભુ સમજવાને માટે પવિત્ર આત્મા દેવ અમારા શિક્ષક બનીને એ અમને શીખવે છે. એને માટે અમે સ્તુતિ અને આરાધના કરીએ છીએ. હા પ્રભુ, અમે ધન્યવાદ કરીએ છીએ આ સમયે કે પ્રભુ આ મંડળીમાં તમે અમને સ્થાપિત કર્યા છે, ભારત દેશની અંદર અમને સ્થાપિત કર્યા છે, ગુજરાત રાજ્ય અને રાજકોટ શહેરની અંદર અમને સ્થાપિત કર્યા છે. અને રાજકોટ શહેરની અંદર અમે જુદા જુદા વિસ્તારમાં રહીએ છીએ. એ તમારી યોજના છે પ્રભુ, તમારું આયોજન છે કે અમે આખા રાજકોટ શહેરની અંદર પ્રભુ તમારો પ્રકાશ ફેલાવી શકીએ. પ્રભુ તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ અમારી મંડળીને માટે, જુદી જુદી વિંગ્સને માટે અને એક એક પરિવારને માટે. પ્રભુ તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ કે પ્રભુ તમે આ મંડળીને પ્રભુ તમે અત્યાર સુધી પ્રભુ તમારે આયોજન, તમારી ઈચ્છાની યોજનામાં ચલાવી છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અને સ્તુતિ જ કરીએ છીએ પ્રભુ કે પ્રભુ અમારી મંડળી તે વૃદ્ધિ પામતી મંડળી છે. એ તમારી અખત્યારના સમય પ્રમાણે પ્રભુ તમે રાખીને પ્રભુ એ આયોજનને તમે એ આશીષિત કરી રહ્યા છો, એને માટે અમે ધન્યવાદ કરીએ છીએ. અમે ધન્યવાદ કરીએ છીએ અમારી ડાયોસિસને માટે. પ્રભુ આખા ગુજરાતની અંદર પ્રભુ તમે અદ્ભુત રીતે તમારું કાર્યને પ્રભુ તમે વિસ્તારી રહ્યા છો. પ્રભુ બાળકો, ઉપદેશકો, સેવકો આપ્યા છે, મિશનરીઓ આપ્યા છે પ્રભુ. પ્રભુ બિશપ સાહેબ અમને એમની આખી કમિટીને માટે અમે ધન્યવાદ કરીએ છીએ કે પ્રભુ તમે અત્યાર સુધી પ્રભુ દરેક રીતે પ્રભુ તમે તમારા મહિમાને માટે પ્રભુ દરેક મંડળીઓને તમે પ્રભુ સહાયને મદદ કરી છે. અને પ્રભુ તમારા મહિમાને માટે પ્રભુ જુદા જુદા આયોજનો દ્વારા પ્રભુ તમે દરેકને પ્રભુ તમે ઉઠાવ્યા છે. પ્રભુ અમે ધન્યવાદ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજના દિવસને માટે બી અમે ધન્યવાદ કરીએ છીએ કે પ્રભુ બાળક વેલફેર સન્ડે પ્રભુ અમે ઉજવી રહ્યા છે. ત્યારે પ્રભુ વિશેષ અમે બાળકોની સેવાને માટે અમે ધન્યવાદ અને ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ તમારી યોજનામાં પ્રભુ તમે અમને આપ્યા છે કે દરેક મંડળીને પ્રભુ તમારા વચનથી પ્રભુ તેઓ તૃપ્ત કરી શકે, એને માટે અમે ધન્યવાદ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સમયે પ્રભુ. વિશેષ પ્રભુ આજના દિવસની કૃપાને માટે અને તમારી ભલાઈના માટે ધન્યવાદ કરતા અમારી જાતોને અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપી છીએ. હા પ્રભુ, તમારા રક્તની અંદર અમને નવડાવો. હા પ્રભુ, તમારા વચન પ્રમાણે તમે જેવા પવિત્ર છો એવા પવિત્ર બનવાને માટે પ્રભુ તમે અમારી સહાયતા કરો. અમે નથી કરી શકતા પ્રભુ, પણ તમારી કૃપામાં પ્રભુ તમે અમારી સહાયતા કરો.
કે જેથી કરીને ઈસુનું રક્ત અમને સઘળા પાપોથી શુદ્ધ કરીને પ્રભુ તમે ચાહો છો એવી રીતે અમે જીવન જીવી શકીએ. માટે તમે અમારી સહાયતા કરો. અમારા પાપોની ક્ષમા માગતા અમારા આભાર સ્તુતિની પ્રાર્થના અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. માટે સાંભળીને માન્ય કરો પિતા. આમીન. આવો આપણે આગળ વધીએ અને ફરી આપણે ગીતમાં જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 156. બીજો તિમોથી 1 અધ્યાય અને 15 થી 18 કલમ આપણે વાંચીશું. એરિકભાઈ આપણને એમાં દોરશે. અને બીજો શાસ્ત્ર વાંચન છે બીજો તિમોથી 4 અધ્યાય ને એની 19મી કલમ. તો આપણે બાઇબલ વાંચનમાં જઈએ પહેલાં આપણે સ્ત્રોત્ર દ્વારા સાથે જોડાય, આપણા બાઇબલને ઊંચા કરીએ અને ક્વાયર સાથે આપણે જોડાઈએ.
બીજો તિમોથી 1:15-18 આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. તિમોથી 1:15-18 બીજો તિમોથી 1:15-18 તને માલુમ છે કે આસિયામાંના સઘળાએ મારો ત્યાગ કર્યો છે. તેઓમાં ફુગિલસ તથા હર્મોગનસ પણ છે. પણ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો, કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું અને મારા બંધનને લીધે તે શરમાયો નહીં. પણ તે રોમમાં હતો ત્યારે ખંતથી મને ખોડી કાઢીને તે મને મળ્યો. પ્રભુ કરે કે તે દિવસે તેના તરફથી તેના પર કૃપા થાય. એફેસસમાં તેણે મારી કેટલી બધી સેવા બજાવી છે એ તું સારી પેઠે જાણે છે. ઈશ્વર તેના વાંચેલા વચનો પર આશીર્વાદ આપે. આમેન. અને આપણે આપણી સ્થાન ઉપર ઊભા થઈશું અને આપણા શરીરોનું જીવતું તથા પવિત્ર બલિદાન એ આપણે આપશું આપણા સ્તોત્ર દ્વારા. ગીત કરતા દાઉદ એમ કહે છે કે આકાશમાંના બાપની સ્તુતિ કરતા ગીત કરતા દાઉદ એમ કહે છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. એ જ વિશ્વાસ સાથે આપણે પણ આપણો વિશ્વાસ જાહેર કરીએ અને ઈશ્વરની સ્તુતિ કરતા હિન્દી વિભાગમાંથી ગીત નંબર 109 ગાઈશું.
સ્તુતિ આરાધના ચાલુ રાખતા હિન્દી વિભાગમાંથી ગીત નંબર 82 ગાઈશું, યેશુ નામ કો ઉદ્ધાર હમકો હાલેલુયા. ઈશ્વર પિતા, આ અમારા અર્પણો પ્રભાવ તમારી આગળ માન્ય થાવ. આમેન. બાબત હતી એ તો પાસ્ટર વેલફેરની બાબત હતી અને મને જે કહેવામાં આવ્યું એ મુજબ હું જે માહિતી મને આપવામાં આવી છે, જે આપને મારે જણાવવાની છે એ હું આપને જણાવી રહ્યો છું કે પાસ્ટર વેલફેર એ પાળક સાહેબોનો જે પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે, એમનું સમર્પણ છે, એમનું બલિદાન યુક્ત જીવન યા સેવાની જે કદર છે એ કરવા માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. અને ખાસ આ પાસ્ટર વેલફેર એટલા માટે જ રાખીએ છીએ સન્ડે કે આપણે પાળક સાહેબો માટે શું કરી શકીએ. આ સમયમાં આપણે જોઈએ તો એક મર્યાદિત પગાર, આવકના મર્યાદિત સ્ત્રોત હોય છે અને એમાંથી આ પાળક સાહેબો પસાર થઈ રહ્યા હોય છે. એમની સેવાઓ તો 24 કલાક હોય છે. એમને 12 થી 4 કે 8 થી 12 કે એવી કોઈ ડ્યુટી નથી હોતી, પણ 24 કલાક અવેલેબલ હોય છે. આપણા સમાજમાં અને કુટુંબના સુખ દુઃખના પ્રસંગમાં, અઘરી અને મુશ્કેલ પરિસ્થિતિમાં વિવિધ જૂથોમાં વિવિધ ભાઈ બહેનોની સાથે હંમેશા ઊભા રહે છે. અને એ જે તે પરિસ્થિતિમાં જે તે વ્યક્તિને, જે તે કુટુંબને મળીને એની સાથે શું સારું કરી શકીએ, કે શું એના માટે સારું કરે, કેવો પ્રસંગ છે એ મુજબ એમની સાથે રહીને એમને સાથ આપે છે.
ત્યારે આવા પાળક સાહેબોનું સન્માન કરવાને માટે આ દિવસો કે આ સન્ડે રાખેલો છે. પાળક સાહેબો પણ સામાજિક કૌટુંબિક બાબતોમાં સંકળાયેલા હોય છે. જ્યારે આ પ્રભુ મંદિરમાં સેવાની વાત આવે, પ્રભુ મંદિરમાં પ્રસંગની વાત આવે, ત્યારે ચોક્કસ પાળક સાહેબ એમના પરિવારના પ્રસંગોને મૂકીને આ જગ્યા ઉપર હંમેશા હાજર રહે છે. એમના ઘર કુટુંબનો પ્રસંગ હશે તો નહીં જાય, પણ જે ચર્ચ ઉપર એમને સેવાઓ સોંપવામાં આવી છે એ જગ્યા ઉપર એ હાજર રહે છે. એટલે પણ એ પણ એક બલિદાનની સેવા છે. તેના માટે પણ પ્રભુનો આભાર માની અને એવા પાળક સાહેબોને આપણે સપોર્ટ કરવાનો છે જે ખરા અર્થમાં પાળકીય સેવા સાથે જોડાયેલા છે, જે ખરા અર્થમાં પ્રભુની દોરવણીમાં આવેલા છે, જે ખરા અર્થમાં દર્શન અને બોધ સાથે આવેલા છે. તેવા પાળક સાહેબની માટે આપણે શું કરી શકીએ? તેના માટે આજે આ જ્યારે રવિવાર નક્કી કર્યો છે, તો આપણે જો પ્રભુ દોરે છે, ફરીથી એક બાબત કહું છું, જો આપણને પ્રભુ દોરે છે તો ચોક્કસ આ પ્રાર્થના સહિત આ કામ કરજો. જો પ્રભુ આપને દોરે છે તો 2001ની સાલથી હું પ્રભુમાં છું. 2001ની સાલથી મને ક્યારેય પાળક બનવાનો વિચાર નથી આવ્યો. ઘણી બધી સેવામાં પ્રભુ લઈ જાય છે, બહુ બધી જગ્યાએ લઈ જાય છે. મને ક્યારેય પાળક બનવાનો વિચાર નથી આવ્યો, પણ પાળક સાહેબ એ ઘણું બધું સમર્પણ, ઘણું બધું મૂકીને આ જભો પહેરીને મારીને તમારી સામે બેઠા હોય છે. સામાન્ય લાગે, પાળક સાહેબને શું છે, સારું છે, આખો દી ઘરે રહેવાનું, લોકો મળવા આવે. પણ બહુ અઘરી સેવા છે, બહુ અઘરી સેવા છે, સામાન્ય નથી. ઘણું બધું સાંભળવું પડે છે, ઘણા અપમાન થાય છે, ઘણા લોકોને, ઘણા પાળક સાહેબને તો માર પણ મારવામાં આવે છે, એવા પણ દાખલા છે. પણ એ પાળક સાહેબ જભો પહેરીને અહીંયા બેસે છે અને તમારા ને મારા માટે મધ્યસ્થી કરે છે, 24 કલાક અવેલેબલ હોય છે. એવા પાળક સાહેબ માટે આપણે શું કરી શકીએ? શું કરી શકીએ? આપણા બહુ લાંબુ નહીં, પણ પ્રભુની કૃપા માટે કહું છું કે ઓલિસિમસ સુવેરા સાહેબ રાજકોટમાં હતા, એક જગ્યાએ સેવામાં હતા. એમને મેં જોયા છે, એમને લોકો એના શર્ટ, એના કપડાં ફાડી નાખ્યા હતા, એને માર્યા હતા. સૌરાષ્ટ્રની જ વાત કરું, સૌરાષ્ટ્રની જ વાત કરું છું. પણ સાહેબ એક શબ્દ નહોતા બોલ્યા. એમની શરૂઆતનું પોસ્ટિંગ લુસડિયામાં જ હતું અને જે પાસ્ટર હાઉસમાં એ ઊભા હતા, એક જુવાન ટોળું આવે છે, એમની સામે ઊભા રહે છે, કંઈક વાતચીત થાય છે ને એક જુવાન અહીંયા જોરથી લાકડી મારે છે. સાહેબનું માથું ફૂટી જાય છે, લોહી નીકળે છે. એ જ સમય અહીંયા યુથની એક મિટિંગ હતી ને રાજકોટના જુવાનો પણ ગયા હતા. એ સમયની બહુ પહેલાંની વાત કરું છું. અને એક જુવાન રાજકોટનો કહે છે કે સાહેબ આગળ આવ્યો, સાહેબે કીધું તમે પાછળ રહ્યો. મારીને એના વચ્ચેની વાત છે, એણે મને માર્યું છે. પાળક તરીકે ઘણું બધું સમર્પણ કરવું પડે છે. પાળક બની ગયા એટલે એવું નથી કે બધું મળી ગયું. તો એવા પાળક સાહેબો માટે ફરીથી કહું છું કે આપ પ્રાર્થના કરજો ને જો પ્રભુ આપને ચોક્કસ દોરવણી આપે છે તો જે કવર આપને આપવામાં આવ્યું છે આ પ્રાર્થના સહિત, એવા બાળકો માટે મદદ થાય એના માટે આપ નાણાં આપજો. ડાયોસિસમાંથી જે બાબત આવી છે કે ગુજરાતના 13 વિભાગ છે, એમાં 143 પાસ્ટોરેટ કમિટી છે. આપની પાસે છે કવર, એમાં લખેલું છે, પણ જે રીતે મને માહિતી આપવામાં આવી છે મુજબ હું થોડી માહિતી આપને આપું છું. 386 ભક્તિ સભા દર રવિવારે ચાલે છે. 128 બાળકો છે, 16 ડીકનો છે, 12 સુવાર્તિક છે, 27 મિશનરીઓ છે, 35 નિવૃત્ત બાળકો છે અને 23 વિધવા બાળકની પત્નીઓ છે. તો આ બધી લોકોને માટે, આ બધી બાબતોને માટે આપણે આ પાસ્ટર વેલફેર ઉજવીએ છીએ કે એમાં આપણે બાળકોને અને એમના પરિવારને શું મદદ કરી શકીએ. તો મારી એ જ આપને પ્રાર્થના છે, વિનંતી છે. ફરીથી કહું છું,
પેમ્પલેટ અને કવર ઘરે લઈ જાજો, પ્રાર્થના કરજો. ને જો પ્રભુ આપને દોરવણી આપે છે, પ્રભુ આપને દોરવણી આપે છે તો ચોક્કસ આપ આ કવરમાં આપના નાણાં મૂકજો, જે પ્રભુ કહે છે એ. પ્રભુ ચોક્કસ આપને આશીર્વાદિત કરશે. જે કાંઈ માહિતી સ્ક્રીન પર પણ હેમાંશુભાઈએ મૂકી છે, આપની પાસે પણ છે, તો ચોક્કસ આપ પ્રાર્થના કરજો. એ જ મારી પ્રાર્થના છે. આવો આ સમય છે, આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈએ અને પ્રભુના સેવક યોગેશ સાહેબને હું કહીશ કે તેઓ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ સુંદર સમય માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે મહાન અને ગૌરવી ઈશ્વર છો, આકાશ અને પૃથ્વીને બનાવનાર ઈશ્વર. આ સમયે અમે અમારી પ્રાર્થના અને વિનંતી તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. અમારી પ્રાર્થના તમારી સમક્ષ ધૂપની જેમ ઉપર ચઢવાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જ્યારે અમે વિશ્વાસ રાખીને ખંતથી, લાગણીથી, વિશ્વાસથી જ્યારે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે તમે અમારી પ્રાર્થના કાન દઈને સાંભળો છો, તેનો પ્રત્યુત્તર વાળી આપો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ સમયે વિશ્વની સાર્વત્રિક મંડળીને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, દિન પ્રતિદિન વિશ્વાસની આ યાત્રામાં, જીવનની આ યાત્રામાં આ મંડળીઓને આગળ વધવાને માટે તમે કૃપા આપો. કારણ કે પ્રભુ, અમે પણ વિશ્વની સાર્વત્રિક મંડળીના સભ્યો છીએ અને માટે પ્રભુ, આજના દિવસે હજારોની સંખ્યામાં ભક્તિ સભા મળી હશે. તમારા ધર્મ સેવકો પ્રભુ આજે વચન પોકારવાના છે. તમે તેમના મુખના શબ્દ બનજો અને પ્રભુ, જે સાંભળનાર પાત્રો છે એમના હૃદયોને પરિવર્તન કરવાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ વચનો પ્રભુ હથોડા સરખા છે, જે અમારા પથ્થર સમાન હૃદયને તોડી શકે છે. માટે એ તમારા વચનોને આ પ્રભુ અમારા જીવનમાં અમે કાર્ય કરવા દઈ શકીએ એવું તમે થવા દો, એવી અમારી પ્રાર્થના છે. આજે પ્રભુ અમે પ્રાર્થના કરવા માગીએ છીએ, સમસ્ત વિશ્વને તમારી પાસે અમે લાવીએ છીએ, તમારી કૃપા હેઠળ સોંપી દઈએ છીએ. આખા વિશ્વમાં પ્રભુ તમે તમારી દરમિયાનગીરી કરો, તમારી શાંતિ સ્થાપન કરો, એવી અમારી પ્રાર્થના છે. જ્યાં યુદ્ધ ચાલે છે અથવા તો યુદ્ધનું વાતાવરણ છે, આ સીમાઓ પર પ્રભુ શાંતિ નથી, એવા દેશોને માટે અમે ખાસ પ્રાર્થના કરવા માગીએ છીએ. રશિયા અને યુક્રેનને માટે વિશેષ રીતે અમે પ્રાર્થના કરવા માગીએ છીએ. પ્રભુ, લગભગ 3-4 વર્ષોથી ત્યાં સતત યુદ્ધ ચાલી રહ્યું છે અને કોઈકને કોઈક સંજોગોમાં આ નિર્દોષ લોકો પણ માર્યા જઈ રહ્યા છે. તેમના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, બંને દેશોના આગેવાનો એકબીજાને મળે, સમાધાનકારી વલણ અપનાવવામાં આવે અને આ યુદ્ધ થંભાવી દેવામાં આવે. કોઈ પણ પ્રશ્નનો હલ આ યુદ્ધ નથી, એ બાબતો તેમના જાણવામાં આવે એવું તમે થવા દો, એવી અમારી ખાસ રીતે પ્રાર્થના છે. ઇઝરાયલને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, હમાસને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, હિજબુલ્લાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, યમનને માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને આજુબાજુ વસતા જે દેશો છે આ પ્રભુ, ત્યાં પણ ઘણીવાર આ યુદ્ધ અવારનવાર થતું હોય છે. એકબીજા પર પ્રભુ આતંકી હુમલાઓ કરવામાં આવે છે અને ઘણા બધા લોકો પ્રભાવિત થતા હોય છે. અગર બીજા દેશોમાં પણ આ યુદ્ધ થાય છે, તેની અસરો અમારા દેશોમાં પણ વર્તાય છે, જેને અમે અનુભવી શકીએ છીએ. માટે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, એ દેશોની અંદર તમે દરમિયાનગીરી કરો, એવી અમારી પ્રાર્થના છે. આ સમયે અમારા ભારત દેશને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, તમે અમારા દેશ પર પ્રેમ રાખો છો, માટે જ તમારા શિષ્ય થોમાને ઈસવીસન 52માં આ દેશની અંદર તમે મોકલી આપ્યા. એના પરથી અમે માનીએ છીએ કે તમે અમારા દેશ પર પ્રેમ રાખો છો અને સતત પ્રેમ કરવાનું ચાલુ રાખો, એવી અમારી પ્રાર્થના છે. અમારા દેશના જે આગેવાનો છે, જેમના હાથમાં આ દેશનું સુકાન મૂકવામાં આવ્યું છે, સોંપવામાં આવ્યું છે, એમને પણ અમે તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. પ્રભુ, તમારી કૃપામાં તમે તેમને ધરી રાખો, સારી સૂઝબૂઝ અને ડહાપણ બળ તમે આપી છે ને આપો, જેથી કરીને અમારા દેશને
સારા માર્ગે ચલાવવાને માટે, સાચા શિક્ષણમાં આગળ વધારવાને માટે તમે તેમને મદદ કરો, સહાય કરો, એવી અમારી પ્રાર્થના છે. અમારો દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે અને એ એવી જ રીતે બની રહે, સર્વ લોકો વાણી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકે અને દરેક વ્યક્તિ પોતાના ઈશ્વરને શાંતિથી ભજી શકે અને પ્રભુ એનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. એ માટે અમે દેશના આગેવાનોને પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ તમે તેમના જીવનમાં કૃપા કરો અને અમારા દેશને શાંતિના પંથે આગળ લઈ જવાને માટે તમે તેમને સહાયતા અને મદદ કરો, એવી અમારી ખાસ રીતે પ્રાર્થના છે. અમારા દેશના વૈજ્ઞાનિકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, જે રિસર્ચ કરે છે, શોધખોળો કરે છે અને અમારા દેશના હિતમાં અને હકમાં તે ફાયદારૂપ થાય એવું તમે થવા દો, એવી અમારી પ્રાર્થના છે. આ સમયે અમે ડૉક્ટરો અને હોસ્પિટલો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ સર્વને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. પ્રભુ તમે તેમને સહાયતા કરો, મદદ કરો, ઈલાજ કરવાને માટે, સારવાર કરવાને માટે, નિદાન કરવાને માટે પ્રભુ તમે તેમને સહાયતા અને મદદ પૂરી પાડો, એવી અમારી પ્રાર્થના છે. આજના સમયની અંદર જે પ્રકારની ભયંકર પરિસ્થિતિઓ હોસ્પિટલોની અંદર સર્જાતી હોય છે, પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, માનવ સેવા એ પ્રભુ સેવા છે, એ ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે સેવા કરવાને માટે પ્રભુ દરેક ડૉક્ટર સાહેબોને તમે સહાયતા અને મદદ કરો, પોતાનાપણું તમે તેમને પૂરું પાડજો, એવી અમારી ખાસ રીતે પ્રાર્થના છે. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા સૈનિકોને માટે, જે દેશની સુરક્ષાને માટે સીમાઓ પર રહે છે, અને પ્રભુ તમે તેમને સંભાળજો, તમે તેમની કાળજી લેજો. ઘણી વખતે પ્રભુ અમે ન્યૂઝમાં સાંભળીએ છીએ કે દેશના સૈનિકો શહીદ થયા છે. પ્રભુ એ કદાચ ઘણી મોટી શહાદત કે બલિદાનયુક્ત એમની એ સેવાઓ છે. પ્રભુ એમના માટે અમે પ્રાર્થના કરીએ છીએ, જે પરિવાર પોતાના દીકરાને સૈનિક તરીકે દેશને સોંપે છે, દેશની સુરક્ષાને માટે, એ પરિવારોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમે તેમને હિંમત અને બળ આપજો. જ્યારે પ્રભુ જ્યારે સૈનિકો શહીદી વહોરી લે છે, એવા સમયોમાં એ પરિવારના માથે જાણે કે આબ તૂટી પડે છે, દુઃખોનો પહાડ તૂટી પડે છે. એવા સમયોમાં એ દુઃખિત પરિવારોને પ્રભુ તમે દિલાસો પૂરો પાડજો. દેશની સીમાઓ પર પ્રભુ તમે શાંતિ પૂરી પાડો, એવી અમારી પ્રાર્થના છે. દેશની સીમાઓ પર સૈનિકો અને દેશની અંદર શહેરોમાં, ગામોમાં પ્રભુ પોલીસ તંત્રને માટે અમે આભારીએ છીએ. તેઓની જે કાયદા વ્યવસ્થા છે એના કારણે પ્રભુ ઘણી બધી વખતે અમે શાંતિથી જીવન પસાર કરી શકીએ છીએ, પણ હંમેશા એવું થતું નથી. પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પોલીસ દળને માટે, તેમની સેવાઓને માટે, પ્રભુ તેમની જરૂરિયાતોને માટે, તેમના કુટુંબોને માટે, તેમના બાળકોને માટે પ્રભુ તમે તેમને સહાયતા અને મદદ કરો, એવી અમારી પ્રાર્થના છે. જે શિક્ષકો છે એમના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. કેળવણી અને દોરવણી સારા સંસ્કારોથી પ્રભુ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓને આગળ વધારવામાં આવે છે. કારકિર્દીલક્ષી સેવાઓને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અલગ અલગ મંચ પર કામ કરતા કલાકારોને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ અમારા દેશને ઊંચાઈના પંથે આગળ લઈ જાય છે. પ્રભુ તમે તેમને સહાયતા કરો, તમે તેમને મદદ કરો, એવી અમારી ખાસ રીતે પ્રાર્થના છે. આ સમયે અમે પ્રભુ જે બાઢ પીડિત લોકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પંજાબની અંદર જે પ્રકારની પરિસ્થિતિઓ પાછલા દિવસોમાં થઈ, અને પ્રભુ ઘણા બધા લોકો એ બાઢથી પ્રભાવિત થયા, મુશ્કેલ એવી પરિસ્થિતિમાં આવી પડ્યા. ઘરબારને નુકસાન થયું, પશુધનને નુકસાન થયું, ખેતીવાડીમાં નુકસાન થયું, અને હજારોની સંખ્યાની અંદર ખેતરો પણ ડૂબી ગયા, અને ઘણું મોટું ખેતીવાડીની અંદર નુકસાન થયું છે, હજારો કરોડો રૂપિયાનું. એવા સમયોમાં ખેડૂતોને માટે પ્રભુ આ સમય કદાચ અઘરો અને કપરો હોઈ શકે છે. માટે અમે પ્રાર્થના કરીએ છીએ, કિસાન એ અન્નદાતા છે, પ્રભુ અન્ન ઉગાડે છે, અને માટે એમના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ચોમાસું છત્ર તો તેમના માટે દુઃખદાયક જ બની ગયું છે, પણ પ્રભુ તમારી પાસે હરેકને માટે યોજના છે. પ્રભુ તમે તેમને સહાયતા અને મદદ કરો, એવી અમારી પ્રાર્થના છે. અને બીજા દેશોની અંદર પણ પ્રભુ આ પ્રકારની પરિસ્થિતિઓમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, ત્યારે જેઓ પ્રભાવિત થયા છે તેમને તમે સહાયતા અને મદદ કરજો, એવી અમારી ખાસ રીતે પ્રાર્થના છે. અમારા દેશમાંથી સર્વ પ્રકારની દુષ્ટતા, ભ્રષ્ટતાને
આ પાપ અપરાધ ગુનાઓને દૂર કરો. અમારા દેશને પ્રભુ તમે શુદ્ધ અને પવિત્ર કરો. તમારી સેવા કરવાને માટે અલગ અલગ સંસ્થાઓ કાર્યરત છે. ક્યાં તો સાહિત્ય ક્ષેત્રે સેવા આપે છે, ક્યાં તો સુવાર્તા પ્રચાર દ્વારા આ તમારા નામને માન, મહિમા અને ગૌરવ આપવામાં આવે છે. ત્યારે તમામ ધર્મ સેવકો, આગેવાનો, વિશ્વાસી ભાઈ બહેનોને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. તમારી સેવામાં, મહાન સેવામાં પ્રભુ આગળ વધવાને માટે કૃપા અને દયા પૂરી પાડજો એવી અમારી પ્રાર્થના છે. ગુજરાત ડાયોસિસની સેવાઓને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. અલગ અલગ પ્રકારની સેવા ગુજરાત ડાયોસિસ મારફતે કરવામાં આવે છે. અમારા માનવંત બિશપ સાહેબ, ધ રાઇટ રેવ બિશપ સિલ્વાન ક્રિશ્ચન સાહેબ, કાર્યવાહક સમિતિ, તમામ પાળક સાહેબોને માટે, ડીકન સાહેબોને માટે, સુવાર્તિક સાહેબોને માટે, મિશનરી સાહેબોને માટે અને અમારા વાલા આગેવાન ભાઈઓ અને બહેનોને માટે અને વિશ્વાસી ભાઈ બહેનોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી કૃપા પ્રભુ અમારા ડાયોસિસ પર બની રહે તેમ તમે થવા દો એવી અમારી પ્રાર્થના છે. ગુજરાત ડાયોસિસના યુથ એડવાઇઝરી બોર્ડના નેજા હેઠળ જે કંઈક યુવાનોની મિટિંગ રાખવામાં આવી છે, સેમિનાર રાખવામાં આવ્યો છે, ફેસ્ટિવલ રાખવામાં આવ્યું છે, તેમાં હજારોની સંખ્યામાં યુવાનો ભેગા થાય, પોતાનું જીવન તમને સમર્પણ કરી શકાવાય એમ તમે થવા દો. અહીંથી પણ યુવાનો ઘણા બધા જવાના છે, આખા સૌરાષ્ટ્ર કચ્છમાંથી. પ્રભુ મુસાફરી દરમિયાન તમે સંભાળજો, ત્યાં મિટિંગમાં ભાગ લે, ફેસ્ટિવલમાં ભાગ લે. જે વચનો પોકારવામાં આવે એ અમારા હૃદયોમાં કાર્યરત બને એમ તમે થવા દો એવી અમારી પ્રાર્થના છે. આ પ્રભુ આજે પાસ્ટર વેલફેર સન્ડે છે, તે નિમિત્તે માહિતી આપવાને માટે અને તમારા વચનોનો પ્રચાર કરવાને માટે રાજકોટ મંડળીમાંથી પણ ઘણા બધા ભાઈ બહેનો ગયા છે. પ્રભુ તેમના મુખના શબ્દો તમે પોતે બનજો અને તેમનામાં રહીને તમે વાત અને વ્યવહાર કરજો. તેમના હોઠોને પ્રભુ તમે શુદ્ધ અને પવિત્ર કરજો, જેથી કરીને તમારા દિવ્ય અને પવિત્ર વચનો જ્યારે પોકારવામાં આવે એ વચનો અમારા લોકોના હૃદયો સુધી પહોંચે એવું તમે થવા દો એવી અમારી પ્રાર્થના છે. આગામી દિવસોમાં પ્રભુ અહીં આગળ જે VBSનું આયોજન કરવામાં આવ્યું છે એ પણ સફળ થાય, આશીર્વાદિત થાય તેમ તમે થવા દો એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ મંડળીને માટે. પ્રભુ આ મંડળીને તમે આશીર્વાદિત કરો, વિશ્વાસની યાત્રામાં આગળ વધારો. તમામ નાનાથી તે મોટા તમામ પરિવારોને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ તમારી કૃપા તમે તેમના પર બનાવી રાખજો. મંડળીની અલગ અલગ પાંખોને અમે તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. પ્રભુ તમામ પાંખો તમારી સેવાને માટે 24 કલાક પોતાની જાતને ઉપલબ્ધ બનાવી શકે, પોતાનું જીવન તેમણે તમને સોંપ્યું છે એ સેવા બજાવવાને માટે પણ તમે તેમને સહાયતા અને મદદ કરો એવી અમારી પ્રાર્થના છે. આજની આ ભક્તિ સભાને સફળ અને આશીર્વાદમય બનાવજો પ્રભુ. અને સાથે પ્રભુ અમે પ્રાર્થના કરવા માગીએ છીએ આ મંડળીના પાળક સાહેબ રેવ ગોકુલ પરમાર સાહેબ અને તેમનું પરિવાર. પ્રભુ આ મંડળી પર રહીને તમારી સેવા કરે છે ત્યારે તમારી સેવા કરવાને માટે સહાયતા અને મદદ કરજો. માનવી છે, ઘણી બધી મર્યાદાઓ હોય છે, મર્યાદાઓ વચ્ચે અડીખમ ઊભા રહેવાને માટે, તમારા પર નિર્ભર થવાને માટે, આશ્રિત થવાને માટે પણ તમે તેમને સહાયતા અને મદદ કરજો. શારીરિક તંદુરસ્તી, માનસિક તંદુરસ્તી, પ્રભુ આધ્યાત્મિક તંદુરસ્તી તમે તેમને પૂરી પાડજો એવી અમારી પ્રાર્થના છે. તેમના પરિવારની પણ ઘણી બધી જરૂરિયાતો હોઈ શકે છે. પ્રભુ ઈસુ નાઝારીના નામમાં તમે તેમની જરૂરિયાતો પૂરી પાડજો. આજના વચનો દ્વારા પણ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરજો એવી અમારી ખાસ રીતે પ્રાર્થના છે. તમે અમારી પ્રાર્થના સાંભળી માટે તમારો આભાર માનીએ છીએ. અમારી મધ્યસ્થીની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળો અને માન્ય કરો. આમીન. સમય આપણને ક્વાયર દ્વારા સ્પેશિયલ સોંગ આપવામાં આવશે અને ત્યાર પછી પ્રભુનું વચન પ્રભુના સેવક આપણી મધ્ય લાવશે. मेरे प्यार
સકળ સૃષ્ટિના સર્જનહાર અમારા પ્રભુ અને અમારા દેવ, આ સુંદર સમય માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અત્યારે તમારું જીવંત અને પવિત્ર વચન અમે શીખવાના છે, સમજવાના છીએ. ત્યારે પ્રભુ તમારા પવિત્ર આત્માની દોરવણી અને માર્ગદર્શન મુજ નિર્બળ પાત્રને તમે પૂરું પાડો. મુજ નિર્બળ પાત્રને તમારી વધસ્તંભની આડ પાછળ સંતાડું છું. હું નહીં પણ પ્રભુ તમે મારા મુખનો ઉપયોગ કરીને બોલો. આ વચનની આસપાસ જ્યારે અમે વિચાર કરીએ ત્યારે વચનોથી પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો, એવી અમારી પ્રાર્થના છે. બાકીનો સમય તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળો અને માન્ય કરો. આમીન. આ સુંદર સમયને માટે ઈશ્વર પિતાનો ફરીને એક વખતે આભાર માનીએ છીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા મધ્ય આવવાને માટે ઈશ્વર પિતાએ અદ્ભુત કૃપા પૂરી પાડી છે, એના માટે ખરેખર ઈશ્વરનો આભાર જ માની લઉં છું. આ વિશેષ આર્થર રજવાડી સાહેબ અને મહેશ ક્રિશ્ચિયન સાહેબ જે તમારી મંડળીના સભ્ય છે, તેમના દ્વારા એ આયોજન કરવામાં આવ્યું કે હું અહીં આવી શકું. અને ગોકુલ પરમાર સાહેબે મને પરવાનગી આપી અને એના માટે પણ હું ઈશ્વર પિતાનો અને પાળક સાહેબનો પુષ્કળ આભાર માનવાની આ તક ઝડપી લઉં છું. અને આ સમયે આપણે પ્રભુના વચનોમાં જોડાઈએ. તિમોથીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, તેનો 1લો અધ્યાય 15થી તે લઈને 18 કલમ સુધી આપણે વાંચ્યું છે અને તે સંદર્ભે આપણે વિચાર કરવા માગીએ છીએ. હું રેવ યોગેશ પાડવી, તમારામાંના ઘણા બધા કદાચ ઓળખતા હશો. હું CNI ચર્ચ ગાંધીધામની અંદર રહીને સેવા કરું છું અને ઈશ્વર ભરપૂરીપણામાં ત્યાં ઉપયોગ કરી રહ્યા છે. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર જ માની લઉં છું. અમારે ત્યાં હિન્દી સર્વિસ હોય છે એટલે હું કાયમ હિન્દીમાં બોલું છું, તો કદાચ હિન્દી શબ્દ આવી જાય તો ચલાવી લેજો, એવી ખાસ વિનંતી પણ હું તમારી આગળ કરવા માગું છું. આજના જે મેસેજનો જે વિષય છે એ વિષય છે પડખે ઊભું રહેનાર પાત્ર. પડખે ઊભું રહેવું, સાથે ઊભું રહેવું એટલે તેની જેમ બનવાની વાત, એને અનુસરવાની વાત, એની પાછળ ચાલવાની વાત. એ પ્રકારે એનો અર્થ આપણે ઘટાવી શકીએ તેમ છીએ. પાઉલ પ્રેરિત એક મહાન પ્રભુનો સેવક છે. એણે 4 મિશનરી યાત્રાઓ કરી, આમ 3 પણ આમ 4 ગણવામાં આવે છે. અલગ અલગ વિસ્તારોમાં ચાલીને, વાહનોની મારફતે, જહાજમાં જઈને, જળ માર્ગે જઈને કે ચાલતા જઈને, ગમે તે રીતે પણ અદ્ભુત પ્રકારની એમની આ સેવાઓ રહી છે. ઘડપણનો આ સમય છે અને ઘડપણના સમયની અંદર જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. શાના માટે? પ્રભુનું કાર્ય કરે છે માટે તેમને જેલમાં પૂરવામાં આવ્યા છે. પણ જેલમાં રહીને પણ પાઉલ પ્રેરિતે ઘણા બધા પત્રો લખ્યા, જેને પાળકીય પત્રો કહેવાય છે. ઘણી બધી વખતે ઘણા લોકો એવું માને છે કે જેલમાં પૂરી દો એટલે એનો અવાજ દબાઈ જશે, એનો અવાજ સમી જશે. ના, એવું નથી થતું. દેવને માટે, ઈશ્વરને માટે કોઈ બંધન એ કારગત નીવડતું નથી. કોઈ બંધન ઈશ્વરના અવાજને રોકી શકતું નથી. પાઉલ પ્રેરિત જેલમાં રહીને પણ 4 પત્રો લખે છે. જેલમાં રહીને પણ 4 પત્રો લખે છે અને એ પત્ર આજે બાઇબલમાં સંમેલિત કરવામાં આવ્યા છે, સામેલ કરવામાં આવ્યા છે, જે તમે અને હું વાંચીએ છીએ ત્યારે તમને અને મને અદ્ભુત પ્રકારનું ઉત્તેજન પ્રાપ્ત થાય છે. પ્રભુના સેવકો ગમે તેટલા મોટા થઈ જાય પણ વાલાઓ, મંડળીની જરૂરિયાત હંમેશા હોય છે. મંડળીના સાથ સહકારની જરૂરિયાતો હંમેશા હોય છે. અને મંડળીના લોકો જો પડખે ઊભા રહે છે, સાથે ઊભા રહે છે, તો બાઇબલમાં લખ્યું છે પેલા ઉથલ પાથલ કરનારા લોકો આપણા મધ્ય આવ્યા છે. જ્યારે મંડળી પ્રાર્થના કરે છે સેવકોને માટે, ખભે હાથ મૂકે છે, સાથે ઊભા રહે છે, પડખે ઊભા રહે છે, ત્યારે અલાયદું કામ થાય છે, વિશેષ કામ થાય છે અને પરમેશ્વર એ કામથી રાજી પણ થાય છે. વહાલાઓ, હંમેશા બાઇબલની અંદર તમે જોશો, પિતરને જ્યારે જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો
પ્રેરિતોના કૃત્યને તમે વાંચજો, પિતર જેલમાં હતો ત્યારે મંડળી તેના માટે પ્રાર્થના કરતી હતી, આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી હતી, રાત્રે જાગીને પોતાના સેવકને માટે પ્રાર્થના કરતી હતી. કેમ પ્રાર્થના કરતી હતી? પિતર જેલમાં હતો માટે, જેલમાં હતો એટલા માટે નહીં, પણ એને બીજે દિવસે મારી નાખવાના હતા, એને શહીદ કરી દેવા માંગતા હતા. માટે મંડળી પ્રભુને આગળ ઘૂંટણે પડીને રડીને કકડીને એ સેવકને માટે પ્રાર્થના કરતી હતી, એ દાસને માટે પ્રાર્થના કરતી હતી, એ પ્રેરિતને માટે પ્રાર્થના કરતી હતી. અને એનું પરિણામ શું થયું? રાત્રે અચાનક ધરતીકંપ થયો, દરવાજા ઓટોમેટિક ખુલી જવા લાગ્યા, એના બંધનો છૂટી પડ્યા. પેલો દેવદૂત ત્યાં આવે છે, એને જગાડે છે, કૂખમાં મારીને જગાડે છે. એ જાગે છે, હે હું તો સપનું જોઉં છું. ના બાપા, આ સપનું નહોતું, આ તો ખરેખર દૂત ત્યાં હાજર હતો. એને છોડાવીને લઈ જાય છે, અદ્ભુત પ્રકારે છુટકારો થાય છે. વાલાઓ, મંડળી શું ના કરી શકે? જો મંડળી ધારે તો બધું જ કરી શકે તેમ છે. માટે જે આગળ પડતા જે પાત્રો છે, પ્રભુના સેવકો છે, એમની જોડે જો મંડળી ઊભી થઈ જાય ને સાહેબ, તો સારામાં સારું ઉત્તમમાં ઉત્તમ કાર્ય થાય છે, ઉત્તમમાં ઉત્તમ કાર્ય થાય છે. અને અહીં આગળ પણ જ્યારે તમે જોશો, જ્યારે મંડળી સેવકોની સાથે ઊભી હોય છે, પડખે ઊભી હોય છે, ત્યારે પ્રભુનું મહાન કામ મહાન રીતે થતું આપણે જોઈએ છીએ. વહાલાઓ, અહીંયા આગળ પાઉલ પ્રેરિત જેલમાં છે, જેલની અંદર છે, ત્યાંથી એ રહીને ત્યાં રહીને પણ એ સેવા કરે છે, સેવા બજાવે છે. જે કોઈ એને મળવા આવે છે એમને સુવાર્તા આપે છે, એમની સાથે વાત અને વ્યવહાર કરે છે. પણ એ અરસાની અંદર એવું બને છે, અહીંયા જે રીતે 15મી કલમમાં લખ્યું છે, તને માલુમ છે કે આસિયામાંના સઘળાએ મારો ત્યાગ કર્યો છે, તેઓમાં ફુગિલસ તથા હર્મોગ્નેસ પણ છે. બે વ્યક્તિઓએ પાઉલનો ત્યાગ કર્યો, બે વ્યક્તિઓએ પાઉલનો ત્યાગ કર્યો. અહીંયા આસિયામાંના સઘળાએ મારો ત્યાગ કર્યો, પણ બે વ્યક્તિના નામ નોંધવામાં આવ્યા છે. શું તમે વિચાર્યું છે ક્યારે કે આ બે વ્યક્તિઓના નામ કેમ લેવામાં આવ્યા છે? શું આ બે જ વ્યક્તિએ તેનો ત્યાગ કર્યો છે કે આખી મંડળીએ ત્યાગ કર્યો છે કે આસિયામાંના સઘળા લોકોએ ત્યાગ કર્યો છે કે એફેસસમાંની જે મંડળી હતી, જે પાઉલની ત્રીજી મિશનરી મુસાફરી દરમિયાન એ મંડળી બનાવવામાં આવી હતી, એને રચવામાં આવી હતી, તો શું એ મંડળીના બધા લોકોએ એનો ત્યાગ કરી દીધો છે? આસિયામાંના સઘળાએ મારો ત્યાગ કર્યો છે. પાઉલ પ્રેરિત એક દુઃખ ઠાલવે છે, પાઉલ પ્રેરિત પોતાની પીડા વર્ણવે છે. આ બે વ્યક્તિઓના નામ અહીંયા આગળ લેવામાં આવ્યા છે. એ બે વ્યક્તિ, શું એ બે વ્યક્તિએ જ એમનો ત્યાગ કર્યો છે? ના, એવું નથી. પણ એ બે વ્યક્તિ એક આગળ પડતા વ્યક્તિ છે. દાખલા તરીકે હું હોઉં, દાખલા તરીકે મારું નામ છે યોગેશ પાડવી, તો ભલે મારું નામ હોય પણ મારી પાછળ પીઠબળ હોય, ઘણા બધા લોકો મારી સાથે હોય, તો એ બે વ્યક્તિ પાછળ ઘણા બધા લોકોએ પાઉલ પ્રેરિતનો ત્યાગ કર્યો હતો. આ લોકોએ મંડળીનો ત્યાગ કર્યો નથી કે પ્રભુનો ત્યાગ કર્યો નથી, પણ કોનો ત્યાગ કર્યો છે? પાઉલનો. શા માટે ત્યાગ કર્યો છે તો એ પણ આપણે ચર્ચા કરી લઈએ. તો બાઇબલની અંદર જ્યારે વાંચીએ, જેલમાં છે પાઉલ, ક્યાં છે? જેલમાં છે. એવા સમય દરમિયાન કોણ એમની સાથે સંબંધ રાખે? પણ શા માટે જેલમાં છે એ વસ્તુ તેઓ વિચારી શકતા નથી, અથવા એ વિચારને તેમણે વેગળે મૂકી દીધો છે, છેટે મૂકી દીધો છે. વહાલાઓ, એ પ્રભુને કાર્યને માટે, પ્રભુના માટે જેલમાં છે, અને પ્રભુને માટે જેલમાં છે, બંદીવાન છે, બંદીખાનામાં છે, ત્યારે અભિમાન કરે છે, ગર્વ કરે છે. પાઉલ પ્રેરિત એક મહાન પાત્ર છે. ફિલિપીઓને પત્ર જ્યારે એણે લખ્યો ત્યારે 17 વાર એ કહે છે આનંદ કરો, આનંદ કરો. ત્યારે ક્યાં હતો? જેલમાં. જેલમાં રહીને ફિલિપીની મંડળીને પાઉલ કહે છે આનંદ કરો, આનંદ કરો. 17 વાર એની નોંધ લેવામાં આવી છે કે આનંદ કરો આ શબ્દ. સાહેબ, કોણ એવી રીતે આનંદ કરી શકે જેલમાં? કોને શાંતિ વળે? પણ પાઉલ પ્રેરિત છે સાહેબ, પ્રભુનો સેવક છે. આવી નાની મોટી વિપરીત પરિસ્થિતિઓ તેને ઝુકાવી શકતી નથી. એવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ તે મહાન સેવા ચાલુ રાખે છે.
ફિલિપીની જેલની અંદર પહેલી જ વાર જાય છે ફિલિપીમાં, અને એક દીકરીને અશુદ્ધાત્મા વળગેલો હતો, એને અશુદ્ધાત્માને કાઢી નાખવામાં આવ્યો. એના અનુસંધાનમાં જે એના માલિકો હતા એમણે એને જેલમાં નંખાવડાવ્યો, ભરપૂર માર મારવામાં આવ્યો, હાથે પગે બેડીઓ નાખવામાં આવી. એ બેડીઓ પણ કેવી, એક પગને બાંધ્યું છે છેટે, એક પગને બાંધ્યું છે છેટે, એ રીતે એને બંને પગને બિલકુલ આરામ નથી, બંનેને મારવામાં આવ્યા છે, હાથ પગ આમ છે. એવી પરિસ્થિતિની અંદર રાત્રે તેઓ નિરાશ થતા નથી. એવી પરિસ્થિતિની અંદર પાઉલ હતાશ થતો નથી, પણ એ વિપરીત પરિસ્થિતિઓને એ પોતાની સેવાને માટે અનુકૂળ બનાવી દે છે. આવી વિપરીત પરિસ્થિતિને સેવાને માટે અનુકૂળ બનાવી દે છે. રાત્રે શું કરે છે? એ લોકો પ્રાર્થના કરે છે અને ગીતો ગાય છે. આવા દુઃખમાં કદાચ આપણે હોત તો કણસતા બેઠા હોત, અરે યાર પુષ્કળ માર્યા છે, અરે યાર દુખે છે, વગેરે વગેરે. પણ એ ઈશ્વર વિરુદ્ધ ફરિયાદ કરતા નથી કે જેમણે એમને માર્યા છે એમના વિરુદ્ધ અપશબ્દ બોલતા નથી, પણ શું કરે છે? પ્રાર્થના કરે છે, ગીતો ગાય છે, આનંદ કરે છે જેલની અંદર. વહાલાઓ, એ એવા સેવકો, બાઇબલના પાત્રો તમને અને મને જ્યારે બાઇબલ વાંચીએ છીએ ત્યારે જોવા મળે છે. ત્યારે એવા પાઉલને, એવા મહાન પ્રભુના સેવકને કોઈકે ત્યાગી દીધો છે, કોઈકે છોડી દીધો છે. જે મંડળીને બનાવવાને માટે પાઉલ પ્રેરિતે પરસેવો પાડ્યો છે, માર ખાધો છે, એફેસસની અંદર 3 વર્ષ રહીને એણે સેવા કરી છે, અને ત્યાંના વ્યક્તિઓ જો આવી રીતે પોતાના સેવકને ત્યાગી દે, છોડી દે, એના માટે પ્રાર્થના કરવાનું મૂકી દે, તો કેવી પરિસ્થિતિ સર્જાય, કેવું દુઃખ લાગે, એ વિચાર માગી લે તો એક પ્રશ્ન છે. પણ હંમેશા આવું નથી હોતું, હંમેશા આવું નથી હોતું. એમાંનો એક વ્યક્તિ છે ઓનેસિફરસ. અહીંયા બાઇબલમાં લખવામાં આવ્યું છે 16મી કલમની અંદર, પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો. એ ઓનેસિફરસ જે છે એના માટે પણ તમારે અને મારે વિચાર કરવાની જરૂર છે. એફેસસથી રોમ એ નીકળી પડે છે. 3 જળાશયો અથવા સમુદ્ર કહી શકો, એને પાર કરીને ત્યાં પહોંચવું, જળ માર્ગે પહોંચવું, એ ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી એ સમયે. એફેસસથી રોમ જવાને માટે, એફેસસ હાલમાં એને તુર્કિસ્તાન અથવા તુર્કી તરીકે ઓળખવામાં આવે છે અત્યારના સમયની અંદર, અને જે રોમ છે તે અત્યારે ઇટાલીના નામથી ઓળખાય છે. ત્યાં આગળ 1000 માઇલ, કેટલું દૂર છે? 1000 માઇલ, નજીક નથી સાહેબ. 1000 માઇલની મુસાફરી કરીને પોતાના સેવકને, પોતાના દાસને એ મળવાને માટે જાય છે. એના જીવનમાં પાઉલ પ્રત્યે જે લાગણી છે એ અહીંયા ઉભરાતી આપણે જોઈ શકીએ છીએ. પોતાના સેવકને માટે કેટલા કિલોમીટર દૂર જાય છે? કિલોમીટર નહીં, માઇલ, 1000 માઇલ એ મુસાફરી કરીને રોમ પહોંચે છે પાઉલને મળવાને માટે, પોતાના સેવકને મળવાને માટે. વહાલાઓ, આપણા જીવનમાં પણ એ પ્રકારની લાગણી, એ પ્રકારના કાર્યો કરવાની જરૂર છે. જે ઓનેસિફરસ છે એના નામનો અર્થ લાભ કરાવનાર એવો થાય છે. લાભ કરાવનાર, ઉત્તેજન આપનાર, હૂંફ આપનાર વ્યક્તિ છે. જ્યારે કોઈ નિર્બળ થઈ જાય, જ્યારે કોઈ દુઃખમાં હોય, સાહેબ તમે જઈને એને ખભે હાથ દઈને કહો કે હું તારી સાથે છું, આખી પરિસ્થિતિ બદલાઈ જશે. કોઈ દુઃખિત વ્યક્તિને, કોઈ નિરાશ વ્યક્તિને, હતાશ વ્યક્તિના ખભે અગર તમે હાથ મૂકીને તમે એક વાક્ય બોલશો, એના જીવનની પરિભાષા બદલાઈ જશે, એના જીવનના ધ્યેય બદલાઈ જશે, એના જીવનના હેતુ બદલાઈ જશે. સાહેબ, હું તારી સાથે છું, અમે તારી સાથે છીએ. અને એનામાં જે જોશ આવશે, એનામાં જે ઉત્તેજન આવશે, એ કાંઈક અલગ પ્રકારનું હશે, એ કાંઈક અલગ પ્રકારનું હશે. અહીં આગળ આ ઓનેસિફરસ પ્રભુના સેવકને મળવાને માટે જાય છે. એને ખબર પડે છે કે પાઉલ જેલમાં છે,
સાહેબ એ જેલમાં છે એના કારણે શરમાતો નથી. જે જેલમાં કેદી હોય એની સાથે કોણ મિત્રતા રાખે? બધા દૂર ભાગે ને. એમાં ને એમાં કેટલાક આસિયાનમાંના સગડા એનો ત્યાગ કર્યો કે એવાનો મિત્ર કોણ કેવડાવે જે જેલમાં છે. પણ આ વ્યક્તિ પોતાના દાસને માટે, સેવકને માટે શરમાતો નથી. એ શરમાતો નથી અને પ્રભુને માટે એ ઊભો થાય છે, પોતાના દાસને માટે ઊભો થાય છે. અહીંયા લખ્યું છે, વારે વારે મને ઉત્તેજન આપ્યું છે. પાઉલ પ્રેરિત એક વિદ્વાન માણસ છે. પાઉલ પ્રેરિત એક વિદ્વાન માણસ છે. ગમાલેલના ચરણોમાં બેસીને શીખનાર વ્યક્તિ, એક મોટા હોદ્દા પર છે. પહેલા નંબરનો આગેવાન તમે કહી શકો એ પ્રકારનો એ ઉચ્ચ કોટીનો આગેવાન છે. પણ એક સામાન્ય વ્યક્તિ તેને શું કરે છે? ઉત્તેજન આપે છે. સામાન્ય વ્યક્તિ તેને ઉત્તેજન આપે છે. વહાલાઓ, ભલે ગમે તેટલા પ્રભુના મોટા દાસો હોય, સેવકો હોય, પણ એમને પણ જીવનમાં કોઈક તબક્કે ઉત્તેજનની જરૂર પડે છે. શું તમને ચહેરા વાંચતા આવડે છે? કોણ દુઃખમાં છે, કોણ સુખમાં છે? જો ચહેરા વાંચતા આવડે તો આપણે બધાને દિલાસો પાઠવી શકીએ, હોપ અને ઉત્તેજન આપી શકીએ. આ વ્યક્તિ રોમની અંદર જાય છે, એના માથે સંકટ છે. કારણ કે એ સમયે જે નીરો જે બાદશાહ હતો એ ખ્રિસ્તી લોકોને સતાવતો હતો, એમના પર જુલમ કરતો હતો. જે મળે એને મારી નાખવામાં આવતા હતા. અને પહેલાના સમયની જે સતાવણી હતી એ સામાન્ય સતાવણી નહોતી. અત્યારે પણ ઘણી બધી જગ્યાએ સતાવણીઓ કરવામાં આવે છે, જુલમ કરવામાં આવે છે, ચર્ચોને તોડફોડ કરવામાં આવે છે. એ અત્યારે થાય છે એવું નથી. શરૂઆતથી આ થતું આવ્યું છે અને થશે. એમાં કંઈ નવાઈ પામવા જેવું કંઈ છે નહીં. પણ વહાલાઓ, રોમની અંદર જ્યારે આવી સતાવણી કરવામાં આવતી હતી ત્યારે વિશ્વાસીઓને પકડવામાં આવતા હતા. એ સમયોમાં એમના શરીરે મીણ ચોપડવામાં આવતું હતું. અને જ્યારે રાત્રે ખેલકૂદ થતો અખાડાઓમાં, ત્યારે એવા વિશ્વાસીઓને ત્યાં બાંધીને સળગાવવામાં આવતા હતા. એટલી પીડા, એટલી યાતના એમને આપવામાં આવતી હતી. એ સમય સરળ નહોતો. અને અધૂરામાં પૂરું એવા અખાડાની અંદર ભૂખ્યા વાઘ કે સિંહને મૂકી દેવામાં આવે અને વિશ્વાસીઓને તેમાં ફેંકી દેવામાં આવતા. અને જે એમને ફાડી ખાય ત્યારે ત્યાંના જે લોકો છે જે આનંદ કરતા. એવી પરિસ્થિતિમાં લોકોએ પોતાનું જીવન આપ્યું છે, સેવાને ટકાવી રાખી છે. આજે સુધી વિશ્વાસની અંદર લોકો મજબૂત છે. વહાલાઓ, આ ઓનેસિફરસ જે છે જેલમાં જાય છે, એની શોધખોળ કરે છે. એના માથે પણ જોખમ છે. જો એ સમયની સરકાર ધારે તો એને જેલમાં નાખી દે, એને મારી નાખે. પણ ના, એ ગભરાતો નથી, એ શરમાતો નથી. એ પોતાના સેવકને માટે જઈને ઊભો થઈ જાય છે, એને મળે છે, એને ઉત્તેજન આપે છે. હું તારી સાથે છું, હું પડખે ઊભો રહીશ. ભલે ને બીજા ના ઊભો રહે, પણ હું ઊભો રહીશ. એક જણ પણ જો ઉત્તેજન પ્રભુના સેવકને પૂરું પાડે છે સાહેબ, આખી કાયા પલટ થઈ જાય છે, આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. પાઉલને હૂંફ અને ઉત્તેજન મળ્યું. એ 2 વાર એ ઓનેસિફરસ અને એમના પરિવારને માટે પ્રાર્થના કરતો આપણે જોઈ શકીએ છીએ. 17મી કલમની અંદર લખવામાં આવ્યું છે, પણ તે રોમમાં હતો ત્યારે ખંતથી મને ખોડી કાઢીને તે મને મળ્યો. રોમમાં તો કેટલી જેલો હતી, રોમમાં કેટલી બધી જેલો હતી, કેટલા બધા લોકોને જેલમાં પૂર્યા હતા. પણ એ જઈને શોધે છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, માથે જોખમ છે, છતાં પણ એ ખંતથી, ધીરજથી પાઉલ પ્રેરિતને શોધી કાઢે છે. વહાલાઓ, અહીંયા લખ્યું છે, પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો. એક પ્રેરિત પાઉલ એક પોતાના મિત્રને માટે સાચા હૃદયથી પ્રાર્થના કરે છે, સાચા હૃદયથી પ્રભુને વિનંતી કરે છે કે આ કુટુંબ પર દયા કરવામાં આવે, આ કુટુંબ પર દયા કરવામાં આવે. તો વહાલાઓ, એ રીતે પાઉલ પ્રેરિત પોતાના એક સાથી મિત્રને માટે પ્રાર્થના કરે છે. પ્રભુ પાસે એને દયાની માંગણી કરવામાં આવે છે. આ દયા શબ્દની અંદર બધું જ સમાઈ જાય છે સાહેબ. દયા શબ્દની અંદર બધું જ સમાઈ જાય છે.
દયાની અંદર પાપની માફી આવી જાય છે, દયાની અંદર ક્ષમા આવી જાય છે, દયાની અંદર જરૂરિયાતો આવી જાય છે. બધું જ સ્વર્ગીય રાજનો વારસો પ્રાપ્ત થાય એ સમજણ સાથે આ પ્રાર્થના અહીંયા આગળ કરવામાં આવે છે. 18મી કલમમાં લખ્યું છે, પ્રભુ કરે તે દિવસે તેના તરફથી તેના પર કૃપા થાવ. જ્યારે પ્રભુ આવવાના છે એવા સમયે તેના પર કૃપા કરવામાં આવે, એના પર દયા કરવામાં આવે. કયો દિવસ? ન્યાયનો દિવસ, કયામતનો દિવસ એ આવવાનો છે, જેના માટે તમારે અને મારે તૈયારી રાખવાની છે. સાહેબ, શું તમે અને હું એના માટે તૈયાર છીએ? પ્રભુના દિવસને માટે. એ પ્રભુનો દિવસ આવે ત્યારે એના પર કૃપા થાય. કોણ પ્રાર્થના કરે છે? પ્રભુનો સેવક પ્રાર્થના કરે છે. પ્રભુનો દિવસ આવે તે પહેલા તમારે અને મારે આપણી જાતોને તપાસ કરવાની જરૂર છે. શું પ્રભુ આજે આવે તો હું એના માટે તૈયાર છું કે કેમ? એક પ્રશ્ન આપણી જાતને પૂછવાની જરૂર છે. મારે પોતાને અને તમારે પોતાને પૂછવાની જરૂર છે. શું પ્રભુને મળવાને માટે આપણે તૈયાર છીએ? પ્રભુ ક્યારે આવવાના છે? કોઈ તારીખ છે? બાઇબલમાં એવી કોઈ તારીખ આપી છે? બાઇબલમાં છે કોઈ તારીખ? હું આ તારીખે, આ સમયે, આ દિવસે, આટલા જ કલાકે અહીંયા જ આવવાનો છું? કોઈ તારીખ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, ના કોઈ આકાશને દૂતને એ તારીખ ખબર છે, ના મને પોતાને ખુદને ખબર છે, પણ મારો આકાશમાંનો બાપ એ જાણે છે. પણ એ દિવસોની અંદર શું શું થશે એ માહિતી આપી છે. તેના પરથી એક એંધાણી મળે છે, ખાતરી મળે છે કે પ્રભુ ક્યારે આવશે. અને તેવું અત્યારના સમયમાં જોઈએ તો થઈ રહ્યું છે. એટલે એના પરથી આપણે કહી શકીએ પ્રભુ બહુ જ જલ્દી તમને અને મને લેવા આવનાર છે. તો એના માટે તમારે અને મારે પૂરતી તૈયારી રાખવાની જરૂર છે. માટે પાઉલ કહે છે એ સેવકને માટે કે પ્રભુ તે દિવસે તેના પર દયા કરે. એફેસસમાં તેણે મારી કેટલી બધી સેવા બજાવી છે એ તું સારી પેઠે જાણે છે, નોંધ લે છે. પાઉલ પ્રેરિત નોંધ લે છે કે એણે કેટલી બધી મારી સેવા કરી છે. પાઉલની સાથે રહ્યો, એની જરૂરિયાતો કદાચ પૂરી પાડી હશે, દરેક રીતે એની સાથે એને પાસે ઊભો રહ્યો હશે. માટે એક પાઉલ પ્રેરિત ખુશ થઈને એને આ પત્રની અંદર સ્થાન આપે છે. પત્રની અંદર સ્થાન આપે છે. એ તો આ બાઇબલમાં એને સ્થાન મળ્યું, પણ તમારું અને મારું નામ જીવનના પુસ્તકમાં છે કે કેમ? બાઇબલમાં આપણું નામ નથી. આ ઘણા લોકો પેલા પાપી શબ્દને પોતાની નામ સાથે જોડે છે. સારી વસ્તુ છે, એક સમજણ સાથે. પણ તમારું અને મારું નામ જીવનના પુસ્તકમાં છે કે નહીં એ વિચારવાની જરૂર છે. સાહેબ, આપણે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ જઈએ, આખી દુનિયા તમને અને મને ઓળખતી હોય, પણ જો સ્વર્ગમાં તમને કોઈ નહીં ઓળખતું હોય તો કોઈ ફાયદો નથી થવાનો. કોઈ ફાયદો થવાનો નથી. જીવનના પુસ્તકમાં જેમનું નામ માલુમ પડ્યું નથી તેમને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યા. એ જ બીજું મરણ છે. એ જ બીજું મરણ છે. માટે તમને અને મને કોઈ જાણે કે નહીં જાણે એ બીજા નંબરની વાત છે, પણ પહેલા નંબરની વાત છે તમારું અને મારું નામ આકાશમાં જીવનના પુસ્તકમાં લખેલું છે કે નહીં એ તમારે અને મારે તપાસ કરવાની જરૂર છે. ઘણા લોકો મેં કહેતા સાંભળ્યા છે, અરે પ્રભુ આવશે ત્યારે દેખાઈ જશે. શું કહે છે? પ્રભુ આવશે ત્યારે દેખાઈ જશે, ત્યારે ફટાફટ પસ્તાવો કરી લઈશું, મરતા ચોરની જેમ સ્વર્ગમાં જતા રહીશું પારાદેશમાં. શું સંભવ છે? એની પાસે તક નથી, માટે પ્રભુએ તક આપી. એ જીવનના છેલ્લા અધ્યાયમાં હતો, છેલ્લી પળની અંદર હતો, માટે એને તક આપી. તમને અને મને આવી તક નહીં મળે. માટે તમારે અને મારે તરત જ અત્યારે ને અત્યારે જ એના માટે તૈયાર થવાની જરૂર છે. પ્રભુ વગર જીવી તો લેવાશે, પણ પ્રભુ વગરનું મરણ ભયંકર છે. પ્રભુ વગર જીવી તો લેવાશે, પણ પ્રભુ વગરનું મરણ ભયંકર છે. એ તમારે અને મારે યાદ રાખવાની જરૂર છે. ઓનેસિફરસ એક સાચો મિત્ર તરીકે, સાચા મિત્ર તરીકે, પરમ મિત્ર તરીકે, પ્રભુના સેવક તરીકે, સાથી તરીકે પાઉલની સાથે ઊભો રહ્યો.
તેની પડખે ઊભા રહ્યા. એવી રીતે મંડળીએ પણ હંમેશા પ્રભુના દાસો સાથે ઊભા રહેવાની જરૂર છે. હું તમને સાચી વાત કરું, એક પાળકીય હૃદયની આ વાત છે. જ્યારે મંડળીમાં કોઈ બીમાર થાય ને સાહેબ, રાત્રે પણ 108ની જેમ જવું પડે છે. 108ની જેમ જવું પડે છે. પણ જ્યારે મારા ઘરમાં કોઈ બીમાર પડે તો શું મંડળીની જવાબદારી નહીં? ઘણી વખતે સાહેબ મને એ વિચાર આવે, હું તો 108ની જેમ દોડું છું, પણ જ્યારે મારા ઘરે બીમાર પડે છે કોઈ, ત્યારે કોઈ કેમ આવતું નથી? શું મારી જ ફરજ છે? શું એમની ફરજ નહીં? ઘણી વાર આવું બને છે ત્યારે દુઃખ થાય છે. ઘણી વાર આવું બને છે ત્યારે દુઃખ થાય છે. માટે એ બંને રીતે એ સંબંધોને ડેવલપ કરવાની, આગળ વધારવાની વાત આવે છે. પાળક જો તમારા સુખ દુઃખના પ્રસંગમાં હાજર રહેશે તો પાળકના પણ પ્રસંગો હોય છે સુખનો કે દુઃખનો, તો ત્યાં પણ મંડળી હાજર રહે તો એ સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય. સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય. તો વહાલા મિત્રો, એ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ. બાળકોને પણ ઉત્તેજનની જરૂર છે, હૂંફની જરૂર છે. તમે બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ નિર્ગમન 17ની અંદર, જ્યારે રફીદીમની અંદર અમાલેકી લોકોએ યુદ્ધ છેડ્યું, ઇઝરાયેલી લોકોને મારવાને માટે એ લોકો એકત્ર મળ્યા યુદ્ધ કરવાને માટે. એવા સમયે યહોશુઆને મૂસાએ જવાબદારી સોંપી કે તું જઈને લડ અને હું તારી માટે પ્રાર્થના કરું છું. તારી માટે હું પ્રાર્થના કરું છું. મૂસા, હારૂન અને હુર 3 વ્યક્તિઓ એ હોરેબ પર્વત પર ચડે છે અને પોતાના લોકો જે યુદ્ધ કરે છે એમના માટે પ્રાર્થના કરે છે. હંમેશા એમના માટે પ્રાર્થના કરે છે કે એ લોકો જીતે. અને વહાલા મિત્રો, મૂસા જ્યારે જ્યારે ઊંચે હાથ કરતો એ પ્રાર્થનાનું પ્રતીક દર્શાવે છે, પ્રાર્થનાનું ચિહ્ન છે. એ પોતાના હાથ ઊંચા કરતો ત્યારે ઇઝરાયલ વિજય પામતો હતો, એવું બાઇબલમાં લખ્યું છે. એ વિજય પામતો હતો. પણ જ્યારે જ્યારે મૂસાના હાથ થાકી જતા અને એના હાથ નીચે આવતા ત્યારે દુશ્મન એના પર પ્રબળ થઈ જતો. અને જો મૂસા પ્રાર્થના કરવાનું મૂકી દે, હાથ નીચે રાખે તો, અરે યાર હું તો થાકી ગયો છું, મારાથી હવે નહીં થાય, એ પોતાના હાથ હેઠા મૂકી દે તો સાહેબ ઇઝરાયલ ત્યાં હારી જવાનું હતું. અને જ્યારે એ પરિસ્થિતિ હારૂને અને હુરે જોઈ તો શું કર્યું? પહેલા તો એક પથ્થર લાવ્યા, એના પર મૂસાને બેસાડ્યું, વ્યવસ્થા કરી. અમે તને એમ હારી જવા દઈએ નહીં, એમ તને નિરાશ થવા દઈએ નહીં, અમે તારી સાથે છીએ, તારી પડખે છીએ, તને એમ નિરાશ થવા દઈએ નહીં. એ મૂસા પણ માનવી હતો, થાકી જાય. કેટલા વર્ષનો સાહેબ? ઉંમરવાળો વ્યક્તિ હતો. 80 વર્ષની ઉંમરે તો સેવા શરૂ કરી. આપણે તો 60 વર્ષે રિટાયર્ડ થઈ જઈએ. એણે કેટલા વર્ષે સેવા શરૂઆત કરી? 80 વર્ષે. આજે 80 વર્ષે ચાલવાનું આપણને ફાંફા પડી જતા હોય તો 80 વર્ષે તો સાહેબ એ આમ 40 વર્ષ સુધી ચાલ્યો લોકોને લઈ લઈને. કેટલા બધા તાણા મેણા ટોણા એણે સાંભળ્યા. ઘણી વખત તો પથ્થરે મારવા ઊભા થતા હતા લોકો, છતાં પણ એ હિંમત રાખ્યા વગર. એવા લોકોને માટે એક જગ્યાએ મૂસા શું કહે છે ખબર છે પ્રભુને? જ્યારે આ ઇઝરાયેલી લોકોએ મોટું પાપ કર્યું, પ્રભુ કહે છે એમને હમણાં જ હું નાશ કરીશ. એવા સમયની અંદર મૂસા પ્રભુની આગળ ઊભો થયો, પ્રભુને વિનંતી કરતા કહે છે, હે પ્રભુ, તું એમને માફ કરે તો ઠીક છે, ને તો મારું નામ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખજે. અરે સાહેબ, આવી પ્રાર્થના કોણ કરે? આપણે તો એવું વિચારીએ મારું નામ જીવનના પુસ્તકમાં હોય તો હું સદાકાળના વિસામામાં જતો રહું હમણાં જ. પણ મૂસા શું કહે છે? આ લોકોના પાપ તું માફ કરે તો ઠીક, નહીં તો મારું નામ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખજે. એવું કહેનાર મૂસાને એ લોકો પથ્થર હાથમાં લે છે મારવાને માટે. સાહેબ પણ એ નિરાશ થતો નથી, પોતાના લોકો માટે ઊભો થયો, પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. એ સમયની અંદર એના હાથ થાકી ગયા. ત્યારે આ હારૂન અને હુર શું કરે છે? એના હાથોને પકડી રાખે છે, ઊંચા કરે છે
અને સૂર્યાસ્ત સુધી ઊંચા રાખ્યા, અને ત્યારે પેલા લોકો જીત્યા. આ કામ તમારું અને મારું પણ હોઈ શકે છે સાહેબ. તમારા સેવકોને માટે, એ પછી ગમે તે સંસ્થાનો હોઈ શકે છે, પણ એવા સેવકોની પાછળ પડખે ઊભા રહેનાર પાત્રોની આજે જરૂર છે. એવા વ્યક્તિઓની આજે જરૂર છે જે મૂસાની જેમ એના હાથ ઊંચા કરવામાં મદદ કરી શકે, એમને હોપ આપી શકે, એમને ઉત્તેજન આપી શકે. અમે છીએ એક જણ એક હાથ ઊંચો કર્યો, એક જણે બીજો હાથ ઊંચો કર્યો, એ રીતે એ મૂસાને મદદરૂપ બન્યા અને એના કારણે જીત મળી. કોને મળી જીત? બધાને જીત મળે છે. તો વહાલાઓ, એ કાર્ય પ્રભુએ તમને અને મને પણ સોંપ્યું છે. એલિસા વિશે હું વાંચતો હતો. સુન્નેમમાં એ જાય છે, સુન્નેમની અંદર ત્યાં એક સ્ત્રી છે. એ સ્ત્રી, એણે જાણ્યું કે પ્રભુના દાસ છે અને તરત જ એને પોતાના ઘરે તેડી લાવી, એને જમાડ્યું, મહેમાન ગતિ કરી, અને એ પૂછે છે કે તને શું જોઈએ છે, તારે શું છે એમ. તો એ, મારા ઘરે બાળકનો આશીર્વાદ નથી, મારો પતિ પણ મોટી ઉંમરના થઈ ગયા છે, આ સમય આવ્યા પહેલા બાળક તને આલિંગન કરશે. સાહેબ, કેટલો મોટો આશીર્વાદ. એ સ્ત્રી એવું વિચારે છે, આ સેવક અહીં રહીને જાય છે, એ પ્રભુના સાચા સેવક છે, માટે હું તેના માટે આપણા જે દીવાલ છે એના પર એક ઘર બનાવીશ, એક ઓરડી બનાવીશ. એટલે જ્યારે પણ એ વ્યક્તિ અહીં થઈને જાય, એ પ્રભુના સેવક અહીં થઈને જાય, તો એ મારા ઘરે આવે, રોકાય, મારા માટે પ્રાર્થના કરે, અમારી સાથે સંગતિ માણે. કેવું વિચાર કરતું એક પરિવાર છે. એ સ્ત્રી પોતાના ઘરે એક પ્રભુના દાસને માટે એક ઓરડી બનાવી નાખે છે કે જેથી કરીને પ્રભુનો દાસ અહીંયા આગળ આવીને રોકાય. તો એનો બદલો, એનો આશીર્વાદ પ્રભુ એને આપે છે સાહેબ. એ પ્રભુ તમારી સાથે અને મારી સાથે છે. જે વ્યક્તિ પ્રભુના દાસને માટે, બાઇબલમાં લખ્યું છે કેટલું પાણી, કેટલું, 1 ગ્લાસનો ઠંડુ પાણી પણ જો તમે પ્રભુના દાસને આપશો, કે કોઈ વિશ્વાસી જે જરૂરતમંદ છે એવા વ્યક્તિને તમે આપશો, તો બાઇબલમાં કહે છે એને બદલો મળ્યા વગર રહેશે નહીં. તો વહાલાઓ, આ પ્રભુના વચનો દ્વારા પ્રભુ તમને અને મને ઉત્તેજન આપે. હંમેશા પ્રભુના દાસોની સાથે ઊભા રહીએ, એમને હૂંફ આપીએ, એમને ટેકો આપીએ. પેલા 2 વ્યક્તિઓએ ટેકો આપ્યો તો ઇઝરાયલ પ્રજા જીતી ગઈ. આજે જો મંડળીએ જીતવું હોય તો હંમેશા બાળકની સાથે ઊભા રહેવાની જરૂર છે. તમે તેમ કરવાને માટે પ્રભુ તમને અને મને કૃપા આપે. આ જે રીતે ઓનેસિફરસ જે છે પાઉલની સાથે ઊભો થઈ ગયો સાહેબ, માથે સંકટ છે, જોખમ છે, છતાં પણ કાંઈ ચિંતા કર્યા વગર, શરમાયા વગર એ ઊભો થાય છે. પાઉલ ખુશ થઈને એના માટે પ્રભુની પાસે 2 પ્રાર્થના કરે છે. એના માટે તો ખરું જ, એના પરિવારને માટે પણ. અને પ્રભુ એનો બદલો, એનો આશીર્વાદ એ વ્યક્તિને પૂરા પાડે છે. પ્રભુ આ વચનોને શીખવા સમજવાને માટે કૃપા અને દયા પૂરી પાડો. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ અને અમારા દેવ, આ સુંદર સમય માટે અમે તમારો આભાર માનીએ છીએ. પડખે ઊભું રહેનાર પાત્ર પ્રભુ, પાઉલ એ મુશ્કેલ ઘડીની અંદર હતો, પરિસ્થિતિની અંદર હતો, પણ એવા સમયમાં ઘણા બધા લોકોએ તેનો ત્યાગ કર્યો. તેનાથી વિપરીત જઈને એક એવો માણસ પણ હતો કે જે તમારા દાસ પર પ્રેમ રાખે છે, તમારા દાસની સાથે મિત્રતા નિભાવે છે. કારણ કે પ્રભુ, અમે બાઇબલમાં વાંચીએ છીએ ત્યારે જોઈએ છીએ, એફેસસ મંડળીની અંદર પાઉલ 3 વર્ષ રહ્યો અને 3 વર્ષની અંદર એક આત્મિક પિતા તરીકે ઓનેસિફરસની સંભાળ લેવામાં આવી. એ ઋણ એ અદા કરવાને માટે જાય છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીઓ પણ હંમેશા તમારા સેવકોની સાથે ઊભી રહે, તેમના સુખમાં દુઃખમાં હૂંફ અને ઉત્તેજન પૂરું પાડે. અમે તમારી સાથે છીએ. આ એક વાક્ય આખા જીવનની કાયાપલટ કરી નાખે છે, જીવન જીવવાનો ધ્યેય બદલી નાખે છે. ત્યારે પ્રભુ, મંડળી તરીકે હંમેશા તમારા દાસોની સાથે ઊભા રહેવાને માટે તમે મદદ કરો, એવી અમારી ખાસ રીતે પ્રાર્થના છે. બાકીનો સમય અમે તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. ઓનેસિફરસની જેમ અમને પણ કરવાને માટે કૃપા અને દયા પૂરી પાડો.
અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ પ્રભુને લીધે સાંભળો અને માન્ય કરો. આમીન. આભાર સાહેબ આપના એ ઉત્તેજનદાયક વચનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને ખરેખર પ્રભુએ આજે દરેકની સાથે વાત કરી છે. આપનો ખૂબ આભાર. આ સમય છે કે આપણે આપણા દાનો દ્વારા પ્રભુને મહિમા આપીએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 343 આપણે ગાશું અને આપણા દાન દ્વારા પ્રભુને મહિમા આપીએ. પાસ્ટોરેટ કમિટીના સભ્યોને જે સેવા સોંપવામાં આવી છે તો આપ પ્લીઝ આ સેવામાં મદદ કરશો. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ સુંદર સમય માટે ફરીને એક વખતે તમારો આભાર માનીએ છીએ. રવિવારની આ ભજન સેવાને તમે આશીર્વાદિત કરી અને વિશેષ આજે ફાસ્ટર વેલફેર સન્ડે તરીકે ઉજવવામાં એ સંબંધીની જે માહિતી આપવાને માટે પણ
તમારા દાસોને સહાયતા અને મદદ કરી છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. મંડળી હંમેશા પ્રભુ તમારા સેવકોને પ્રેમ કરતી આવી છે અને એ પ્રેમમાં ઊભા રહેવાને માટે તમે સહાયતા અને મદદ કરો એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ તમારા વચનો પ્રમાણે પણ જીવન જીવવાને માટે દરેકને તમે સહાયતા અને મદદ કરજો. જેમ અમે આવ્યા છીએ એવી રીતે જ ના જઈએ, પણ અમારા જીવનમાં જો કોઈ પ્રશ્ન હોય, જો નિરાશા હતાશા કે એવું કંઈક હોય તો પ્રભુ તમારા વચનોથી હૂંફ અને ઉત્તેજન મેળવીને અહીંથી આનંદની અંદર જઈ શકીએ તેમ તમે થવા દો. અઠવાડિયા દરમિયાન અમારા દરેક કાર્યોમાં પ્રભુ તમે સહાયતા અને મદદ કરો. નોકરીમાં તમે સહાયતા અને મદદ કરો, ધંધા રોજગારમાં બરકત અને આશીષ પૂરી પાડો અને અમારા જીવન મારફતે અદ્ભુત પ્રકારની સાક્ષી આ લોકો સમક્ષ અમે લઈ જઈ શકીએ. અમારી વાણી વર્તન વ્યવહાર દ્વારા પ્રભુ તમારો મહિમા થાય એ રીતે જીવન જીવવાને માટે કૃપા અને દયા પૂરી પાડજો. નાનાથી તે મોટા સર્વને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ 4 સુવાર્તાઓ બાઇબલમાં છે, 5મી સુવાર્તા અમારું જીવન બને એ માટે તમારી પાસે અમે કૃપા માગી લઈએ છીએ. તમારી સેવાને માટે જે દાન આપવામાં આવ્યું છે એ દાનને પ્રભુ તમે સ્વીકાર કરો, માન્ય કરો અને તમારા મહિમાને માટે આ દાનનો યોગ્ય વહીવટ કરવામાં આવે એવું તમે થવા દો એવી અમારી પ્રાર્થના છે. જ્યાં જ્યાં આ દાનની જરૂર છે પ્રભુ, એ જરૂરિયાત લોકો મધ્યે પ્રભુ આ દાનનો ઉપયોગ કરવામાં આવે એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે અમારું જીવન પણ તમને અમે અર્પણ કરી દઈએ છીએ. તમને જે રીતે ગમે છે એવી રીતે જીવંત અને પવિત્ર રીતે એ અર્પણ કરવાને માટે પ્રભુ તમે સહાયતા અને મદદ કરો એવી અમારી પ્રાર્થના છે. બાકીનો સમય અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળો અને માન્ય કરો. આમીન. પ્રભુએ શીખવાડેલી પ્રાર્થનામાં આપણે સાથે મળીને જોડાઈએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય સંગતિ આજેથી સર્વકાળ સુધી આપણા મધ્યે હંમેશને માટે હોજો. આમીન. મધુર સુના કોટી કોટી